હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? જય શ્રી હેલો, જય શ્રી કૃષ્ણ. કૃષ્ણ. તમે કેમ છો? બસ મજામાં. હાય એવરીવન, હોપ આજે બધાનો મંડે સારો ગયો હશે સો ફાર. આજે અમે એક ટોપિક નવો લઈને આવ્યા છે અને જે લાઈક મોસ્ટલી લાઈક બધાને ક્વેશ્ચન્સ આવતો જ હોય છે. કોઈ બી ઇન્ક્વાયરીઝ આવે કે કોઈ બી અમારું 30 ડેઝનું ટ્રાયલ લે, રાઈટ? પણ આ ક્વેશ્ચન એક કોમન ક્વેશ્ચન છે કે અમે આ બિઝનેસમાંથી મની બનાવીશું, લાઈક અર્નિંગ કરી શકીશું કે નહીં, એની ગેરંટી તમે આપો છો કે નહીં. સો આ એક લાઈક બેઝિક ને નોર્મલ ક્વેશ્ચન બધા જ કરતા હોય છે. સો આજે અમને થયું કે તમારા સાથે આ ક્વેશ્ચનનું આજે ડિસ્કસ કરીએ અને તમને થોડીક જાણકારી આપીએ એના વિશે, રાઈટ? સો બેઝિકલી હું એવું કહીશ કે ગેરંટી કસાયની હોતી જ નથી. ઇવન આપણા લાઈફની પણ ગેરંટી નથી અત્યારના દિવસોમાં, રાઈટ? તો પછી તો આ ઓનલાઈન બિઝનેસ છે, ઇવન ટ્રેડિશનલ બિઝનેસ પણ તમે રન કરો છો, રાઈટ? આઈ હેવ એક્સપિરિયન્સ ઓન ધેટ એઝ વેલ કે ગેરંટી તો તમને એમાં પણ નથી મળતી. તમારે ઓલવેઝ તમારો ઓફર્ટ્સ જ આપવો પડતો હોય છે. ઇવન ટ્રેડિશનલ બિઝનેસ હોય, ઓનલાઈન બિઝનેસ હોય, કે તમે કોઈ બી પ્રકારનો બિઝનેસ કરી રહ્યા છો, કે તમે કંઈક નવું સ્ટાર્ટઅપ પણ કરવા જઈ રહ્યા છો, તમારે થોડુંક રિસ્ક તો લેવું જ પડે, તમારે થોડું ટ્રાયલ તો કરવું જ પડે અને તમારે તમારા ઉપર થોડોક વિશ્વાસ તો મૂકવો જ પડે, રાઈટ? તમારો જો 100% એફર્ટ્સ હશે બિઝનેસ પાછળ તો ડેફિનેટલી તમને 100% રિઝલ્ટ મળવાનું જ છે. જેવું અમે ચારેવે સ્ટાર્ટ કર્યું હતું, ડિફરન્ટ વાય હતા અમારા, પણ અમે અમારો એફર્ટ્સ અમે અત્યાર સુધી આલી રહ્યા છે બિઝનેસમાં. 100% અમારું આપી રહ્યા છે અને અમને આ બિઝનેસમાં સક્સેસ મળી રહ્યું છે, રાઈટ? સો ઓબ્વિયસ છે, તમે તમારું 100% જો બિઝનેસ પાછળ આપશો તો ડેફિનેટલી તમને રિઝલ્ટ જોવા મળશે. અમારી ટ્રેનિંગ એટલી સરળ અને એટલી ઇઝી છે કે જેથી તમને હેલ્પ થાય છે કે કેવી રીતના તમે તમારા બિઝનેસને વધારે સારી રીતના ચલાવી શકો. તમને બધી સ્ટ્રેટેજીસ પણ શેર કરવામાં આવે છે. સો જો તમે સ્ટેપ બાય સ્ટેપ તમે મેન્ટોર છે, કોચ છે, ટ્રેનિંગ છે, તમે સ્ટેપ બાય સ્ટેપ જો ફોલો કરશો તો ડેફિનેટલી તમને રિઝલ્ટ મળવાનું જ છે આ બિઝનેસમાં. That's true. અને જો તમે કોઈ ગેરંટીની વાત કરતા હોય તો અમે એક સારામાં સારી ગેરંટી આપીએ છીએ, જે 30 ડેઝના મની બેકની ગેરંટી છે, રાઈટ? સો એ ગેરંટી એટલી મોટી છે કે જે તમારી પાસે ઇનફ ટાઈમ તમને પ્રોવાઈડ કરે છે કે તમે બિઝનેસ મોડેલને સમજો અને તમારું ડિસિઝન એને અકોર્ડિંગ લો. કેમ કે અમે બીજી ગેરંટી એ બી આપીએ છીએ સાથે સાથે કે અમારી જે ટ્રેનિંગ છે એ બહુ સારી છે, એ અપ ટુ ડેટ ટ્રેનિંગ છે, રાઈટ? સો તમને તમારા મની બેકની ગેરંટી મળે છે, તમે રિસ્ક લેવા માટે રેડી હોય અને જો ટ્રેનિંગ સાથે તમે તમારો એફર્ટ્સ આપવા માટે રેડી હોય તો તમારે બીજી કોઈ ગેરંટીની ટેકનિકલી જરૂર જ ના પડે. કેમ કે જો તમે એવું ક્વેશ્ચન કરતા હોય તો કદાચ તમે કોઈ બી બિઝનેસમાં આ જ ક્વેશ્ચન સાથે જશો અને કોઈ બી બિઝનેસમાં તમે જો ડાઉટ ક્રિએટ કરશો તો એ તમને કોઈ દિવસ હેલ્પ નથી કરવાનું, પછી ભલે ટ્રેડિશનલ બિઝનેસ હોય કે ઓનલાઈન બિઝનેસ હોય, રાઈટ? પ્લસ એક વસ્તુની બી હું પોઈન્ટ મૂકવા માંગીશ કે જ્યારે બી અમે લોકોએ સ્ટાર્ટ કર્યો તો ઓબ્વિયસલી અમને ઘણા બધા ક્વેશ્ચન્સ હતા, બટ અમને અમારા પર વિશ્વાસ હતો કે નો મેટર વોટ અમે લોકો ટ્રેનિંગ ફોલો કરીને અમારાથી બેસ્ટ થતું કરીશું. અને અમે લોકો એવું નથી કે અમે જે પાસ્ટમાં કરી લીધું એટલે પતી ગયું. સ્ટીલ અમે લોકો અમારી સ્ટ્રેટેજી રિવાઇઝ કરતા હોઈએ છીએ, લર્ન કરતા હોઈએ છીએ, શેર કરતા હોઈએ છીએ બીજા જોડે. સો યા ઇટ્સ અ લર્નિંગ ફેઝ બધાના માટે ઓલવેઝ રહેવાનું કોઈ બી બિઝનેસમાં. અને જો એ તમે કરવા માટે રેડી હોય, જો તમે જર્ની પર જવા માટે રેડી હોય તો આઈ ગેરંટી કે ડેફિનેટલી તમે બિઝનેસમાંથી ગુડ અમાઉન્ટ અર્ન કરી શકશો. બટ એનો મતલબ એવું નથી કે તમે સ્ટાર્ટ કરી લીધું, ટ્રેનિંગ સાઇટમાં લોગિન કરીને અકાઉન્ટ બનાવી દીધું અને ટ્રેનિંગ તમે વર્ષમાં એક વખત પણ જોતા નથી, રાઈટ? તો એવી રીતે વર્ક નહીં કરે. કેમ કે હું, રેખાબેન, ધરતીબેન કે રાજભાઈ કોઈ બી તમારા માટે થઈને ટ્રેનિંગ નથી કરી શકવાના, એ તમારે જ કરવું પડે. અને ટ્રેનિંગ કર્યા પછીના નેક્સ્ટ સ્ટેપ્સ જે લેવા પડે આપણા બિઝનેસ માટે, ઇમ્પ્લિમેન્ટ કરવા પડે, એ આપણા હાથમાં જ છે. જો તમે એના માટે રેડી હશો તો કોઈ તમને રોકી નથી શકતું આ બિઝનેસમાં આગળ વધતા. અને અમારી સિસ્ટમ છે ને તે પ્રૂવન સિસ્ટમ છે, બીકોઝ કેટલા હજારો પીપલ યુઝ કરે છે એન્ડ વી હેવ ન્યૂ પીપલ જોઈનિંગ એવરી વીક, રાઈટ? ને એ લોકો સેમ સિસ્ટમ વાપરે છે જે અમે તમને ઓફર કરીએ છીએ, રાઈટ? એટલે એ લોકો માટે એ સિસ્ટમ કરે છે વર્ક, તો પછી વેરિયેબલ ઇઝ ઓનલી તમે, લાઈક તમે તમારો એફર્ટ મૂકશો તો ડેફિનેટલી રિઝલ્ટ મૂકશે. લાઈક અમે બધા 2 years થી વધારે બધા નથી ગયા, રાઈટ?
એટલે હવે લાઈક પહેલા ફર્સ્ટ ફ્યુ મંથ્સ રિઝલ્ટ તરત ને તરત નહીં મળે બીકોઝ Yeah. ગમે તે નવું શીખવાના હોય એટલે તમારે શીખતા હો વાર લાગે ને એવરીબડી ડઝ ઇટ એટ ડિફરન્ટ પેસ. અમુક જણ વધારે ટાઈમ તરત આપી શકાય તો વધારે વહેલા શીખી દે સો it depends on how much effort you put in, the results you will definitely get. Yeah, and totally agree with you guys કે આપણી જે બિઝનેસ અને કોઈ સિસ્ટમ છે પ્રુવન છે in which જે એ લોકો આપણને સોર્સ પૂરા કરે છે ટ્રેનિંગ વિડીયોઝ ધ કમ્યુનિટી ફ્રોમ ઓલ ઓવર ધ વર્લ્ડ અને જે સપોર્ટ અને જે પણ આપણને ક્વેશ્ચન હોય એને આપણે એકબીજા જોડે કમ્યુનિકેશન અને કોલેબરેશન કરીને લાઈક વી કમ અપ વિથ ધ ડિફરન્ટ સ્ટ્રેટેજી રાઈટ સો મેં એ બી કહેવા માંગુ છું કે લાઈક વી ઓલ્સો એડિંગ ધ like people in the group before they even start with the business we also Yeah. add the group so they can see what kind of stuff are we doing and what kind of money even we are making you can so when you're in the middle of the stage in a free trial you have that access in the group so you can see everything like what type of the people different communities and also from our community કેવી રીતે લોકો વર્ક કરે છે એમનું મની કેટલું જનરેટ થાય છે બધું એ લોકો પોસ્ટ તમે લિટરલી જોઈ શકો છો એવરીથિંગ ઇન અ રાઇટ વે એન્ડ એવું બી કંઈ નથી કે that just like a bluff or anything it's all true because you can also talk with R4 or something but that way you have that like a right communication કે ભાઈ ઓકે મને આ ક્વેશ્ચન છે તો હું આમની જોડે પૂછી શકું તો મને એ ક્લિયર છે જ્યારે બીજા બિઝનેસમાં શું હોય છે કે યુ હેવ ટુ લર્ન યોર સેલ્ફ અહીંયા કેવું હોય છે કે તમે તમારી જાતે તો કરો છો પણ યુ હેવ અ સપોર્ટ ધેર મેન્ટર Yeah. so like as long as you working on that training તમે જોવો છો તમે એફર્ટ્સ આપો છો તમે સ્ટ્રેટેજી કરો છો your business will definitely work beginning માં કે business will in the beginning business will work for you and then the business is set up and then you good just businesses keep working for you so like Yeah. it depend કે તમે કેટલો ટાઈમ કેટલો એફર્ટ્સ આપો છો yeah That's true. અને લાઈક 2 લાખથી પણ વધારે અમારી બિઝનેસ કમ્યુનિટીમાં લોકો જોડાયેલા છે રાઈટ અને એવરીડે જોડાતા રહે છે સો આ બિઝનેસ બધાના માટે સેમ કામ કરે છે એવું નહીં કહીએ પણ ઓબ્વિયસ છે બધા પોતપોતાનો ડિફરન્ટ અફોર્ટ્સ આપી રહ્યા છે બધાનો ગોલ જુદો જુદો છે પણ એ જે 2 લાખથી વધારે કમ્યુનિટી ગ્લોબલ કમ્યુનિટી છે એ જે બિઝનેસમાં છે એ સેમ જ બિઝનેસ અમે પણ રન કરી રહ્યા છે રાઈટ અને અમે પણ અમારો અફોર્ટ્સ આપીને અમે સક્સેસ મેળવી રહ્યા છે સો જો એ 2 લાખથી પણ વધારે લોકો ગ્લોબલી એ કમ્યુનિટીમાં રહીને કે આ બિઝનેસમાં જોડાઈને પોતાનો અફોર્ટ્સ આપીને પણ રિઝલ્ટ મેળવી શકતા હોય તો તમે કેમ ના મેળવી શકો ઓબ્વિયસ છે અને જેવું રાજે કહ્યું એવી રીતના કે પહેલા થોડા મહિના તમારે બિઝનેસને આપવા પડશે પછી બિઝનેસ જાતે જ તમને આપવાનું સ્ટાર્ટ કરી દેશે તો એ અત્યારે અમે લોકો એ ફેઝમાં છે કે અમે અમારો બિગિનિંગનો ટાઈમ 100% આપ્યો છે આઈ કેન અન્ડરસ્ટેન્ડ લાઈફ છે કઈ બી આવીને ઊભું રહી શકે છે અમે એવું નથી કહેતા કે એવરી ડે શો ઓફ કરો કે એવરી ડે તમે તમારું એ કરો એટલીસ્ટ તમારો અફોર્ટ તમે આપણે કહીએ ને કે ટીપે ટીપે સરોવર ભરાય એવું છે લાઈક તમારામાંથી તમે થોડો ટાઈમ આપશો તો તમારો બિઝનેસ તમે બિલ્ડ કરશો અને આગળ જતા આ જ બિઝનેસ તમને ગુડ રિઝલ્ટ આપશે સો ગેરંટી તો લાઈક કોઈ કસાની નથી આપતું પણ આપણે એ ગેરંટી આપણા સેલ્ફને આપવાની છે લાઈક આપણે પોતાને પૂછવાનું છે કે શું હું આ બિઝનેસ કરી શકીશ કે નહીં કે મને રિઝલ્ટ આમાં કેમ ના મળે મેં જોડાઈ છું તો હું ઓબ્વિયસ કરી શકીશ અને રિઝલ્ટ તમને ડેફિનેટલી દેખાશે આપણું mindset be it's much important with anything like તમે બિઝનેસ હો સ્ટડીમાં હો કાં તો કઈ બીજા પર્પઝથી પણ like if you have a right mindset and positive mindset you can do anything it's just કે like just ignore the negative thought કે ભાઈ મને તો આવું છે મને તેવું છે just write the solution just don't think about the negativity that if you think about negativity you will get negativity that's for sure and so it's better કે આપણે તમે કઈ બી નવી વસ્તુ સ્ટાર્ટ કરવા માંગો છો તો you always be in a positive because if that things goes in a right way that's really good but if not that means like we are getting the message from the universe that
you need to do something different, something more, or something different way, because it બધાને જ બધા જો બિઝનેસ ઓનર હતા તો who work for business, right? તો it's better કે તમે હમણાં નથી મળતું કઈ તો just start work on it, કઈ different strategy start કરો, think about different way how I can be there with different way, you know. So it's all about કે trial. That's true. અને આઈ એમ શ્યોર કે ઘણા બધા આપણે જે જોઈ રહ્યા હશે એમાંથી ગુજરાતીઓ હશે, અને ગુજરાતીઓ બધા મોસ્ટ ઓફ ધ લોકોને ક્યાંક ને ક્યાંક આગળ પાછળ એક બે પેઢીમાં કોકે તો બિઝનેસ કરેલો જ હશે. સો જસ્ટ સિટ ફોર અ મિનિટ એન્ડ આઈ થિંક કે એ લોકોએ કેવી રીતે સ્ટ્રગલ કરીને બિઝનેસ સેટઅપ કર્યો હતો, રાઈટ? એ વખતે તો આટલી બધી ઇન્ફોર્મેશન નથી, સોશિયલ મીડિયા નહોતું કે એ લોકો બિઝનેસની ઇન્ફોર્મેશન સ્પ્રેડ કરી શકે, રાઈટ? ટ્રેડિશનલ બિઝનેસમાં પર્ટિક્યુલરલી. સો એ કોઈ બી બિઝનેસ હોય એમાં તમારે ઇનિશિયલમાં તો તમારે ટાઈમ આપવો જ પડે, પછી જેમ તમને એનો તમારે પોતાને પહેલા ફ્લો શીખવો પડે કે કઈ વસ્તુ હું કઈ રીતે કરું છું અને મને કઈ રીતે હેલ્પ કરે છે, રાઈટ? અને એ પછી તમે એક વખત ફ્લોમાં આવી જાઓ then it's definitely gonna work for you. So if you are ready, just explore. That's what I would say. That's true. Yes. અને લાઈક જે 30 days નો ટ્રાયલ અમે લોકો આપીએ છીએ, રાઈટ? જેવું કેવી રીતે કહ્યું એ ગેરંટી છે 149, તમને 30 days માં રિફંડ મળે છે. સો તમે એ એક્સપ્લોર કરશો ને એમાં જ તમને ખ્યાલ આવી જશે કે તમે જે ક્વેશ્ચન કરી રહ્યા છો એ ક્વેશ્ચનનો આન્સર પણ એ 30 days ના ટ્રાયલમાં તમને મળી જ જવાનું છે. એટલું સારી રીતે એક્સપ્લેન કરેલું છે બિઝનેસ મોડેલને કે તમારું લાઈક હેફ ઓફ ધ ડાઉટ્સ જે બી છે તમારા ત્યાં જ સોલ્વ થઈ જતા હોય છે. તો અમે લાઈક એટલું જ કહીશું કે તમારા ઉપર વિશ્વાસ રાખો અને સ્ટેપ લો. ડેફિનેટલી તમે જો તમારું 100% આપશો તો તમને સક્સેસ જરૂર મળવાની છે. અને ટ્યુઝડે ને થર્સડે અમારો લાઈવ વેબિનાર થતો જ હોય છે. સો જે બી ઇન્ટરેસ્ટેડ હોય એ અમારા 4માંથી કોઈને બી રીચ આઉટ કરી શકે છે અને અમે તમને વેબિનારની લિંક પણ મોકલી આપીશું કે જેથી તમે અમારો લાઈવ વેબિનાર જોઈને પણ ડિસાઇડ કરી શકો કે તમારે આગળ જોડાવું છે કે નથી જોડાવું. અને કોઈ બી ક્વેશ્ચન હોય તો પણ ફીલ ફ્રી ટુ રીચ આઉટ. અને જો તમને એવો કોઈ બી ક્વેશ્ચન હોય કે જે અમે અત્યાર સુધીના એપિસોડમાં કવર નથી કર્યા તો તમે અમને કમેન્ટ પણ કરી શકો છો પર્સનલ કે વિડીયોની અંદર, અને અમે નેક્સ્ટ એપિસોડમાં ટ્રાય કરીશું એ ક્વેશ્ચન કવર કરવા માટે. થેન્ક યુ ફોર વોચિંગ. હેવ અ ગુડ ડે એવરીવન. બાય. Thank you. Bye. Jai Shri Krishna. Jai Shri Krishna.